કારણ કે મિત્રો આ દોમલાની જગ્યામાં એ આપણું ભાઈઓનું દોમલા કહેવાય ભાઈ. આ ભાઈઓના દોમલા અને જેવું ગામનું નામ છે ને એવું એનું કામ છે. જેવું ગામનું નામ છે એવું ધરતીમાં કામ થાય છે. આ ગામમાં યાદ જગ્યામાં 50 વર્ષ પહેલા કદાચ ભાઈઓએ નવરો માનવો નાખ્યો છે અને એમાંથી વિખુટા પડી જાય છે. અને ઘણી જગ્યાએ તમે ક્યાંય ખરેખર મિત્રો તમે ક્યાંય ભાઈઓ નોખા પડતા જોયા છે. ઘણી જગ્યાએ ભાઈઓ નોખા પડી જાય છે અને આયા ભેગા થતા તમે જોયા છો. 50 વર્ષ થઈ ગયા અને 30 વર્ષે માતાજીનો પૂજાપો કરે છે પણ બાપ આયા 30 વર્ષના વારા વાગ્યા. આજે મારા બાપ અજમલની વસ્તી અને મારા દાદા દેવાઈ વસ્તી બા માં ભગવતી 30 વર્ષે જમવા ઉતરી હોય તો ભાવથી માતાજીનો જય જયકાર કરી અને આપણા કાર્યક્રમનો દોર આગળ વધારીએ. અને આ મિત્રો માતાજીની દયા હોય એમની કૃપા હોય બાપ તો જ ભાઈઓ ભેગા થાય છે ભાઈ. અને આ આપણા દેવપૂજક સમાજમાં એક મહત્વની વાત છે ભાઈ કે 50 વર્ષ થઈ ગયા નોખા પડી ગયા ભેગા થયા અને મારા વાઘેલિયા પરિવારને જોરદાર તાલીઓના ગજાથી આપણે નાચ બતાવો ભાઈ, બતાવો તાલીઓના ગજાથી. કારણ કે આવું હોવું જોઈએ ભાઈ, આવું હોવું જોઈએ. કદાચ ભલે નોખા પડી ગયા પણ છેલ્લે એક તો થયા ને એટલે આનો ગર્વ હોવો જોઈએ ભાઈ આપણે. એટલે ભાવથી માતાજીને જય બોલી આપણા કાર્યક્રમ દોર આગળ વધારીએ. તો બધા ભાવથી બી હાથ ઉષા કરી અને માતાજીનો જય જયકાર કરી બોલે છે દોઈમાં મેલડીમાં ગોરબા બાબા આય પોતીમાં સર્વે મારી કલમમાં સર્વે અને આયા એક શાખાનો ધર્મ છે ભાઈ. મારી ગઢપાવાની દેવી, મારા બાપ હિરિયાની દેવી, મારા દાદા હિરિયા ને ગાવડે એમને પણ યાદ કરી બોલીએ તો ગાવડે બહુ સરસ હીરા વઢવાણી એટલે માતાજીની આરતીથી આપણે શરૂઆત કરી. કારણ કે મારા ધીરાભાઈનો એમનો બધાનો ભાવ હતો. જગદંબા તુજો અમે જપીએ
અખંડ તમારા દીવડા પ્રગટ સુશી મારે તમારા દેવ ધૂપ વિશે બોલ્યા દો નરનારી નમે સે નામો એ દીવડા જગમાં અમારા સંતોભાઈ બટુકભાઈ એમના તરફથી મિત્રો આજે 50 વર્ષે ભાઈઓ ભેગા થયા એટલે 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવના જોરદાર તાલીઓના દુર્ગાથી વધાવો બા વધાવો અમારા સૌજીભાઈ તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવના તાલીઓના દુર્ગાથી વધાવો અમારા પઢિયાર બાબા અમારા ગોરધનભાઈ ભુવા 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવના જોરદાર તાલીઓના ગણગાત વધાવો તાલીઓ વધાવો ભાઈ અમારા નથુભાઈ પઢિયાર એમના તરફથી 1051 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવો બાપ આપણે તાલીઓના વધાવો મિત્રો અમારા કરણભાઈ 200 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવો મિત્રો આપણે જોરદાર તાલીઓના ગણગાત વધાવો જયરામભાઈ નથુભાઈ તરફથી 200 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે દેવરાજભાઈ જયરામભાઈ 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે આ ફૂલના ઘા કરતા બેનો લાખાભાઈ વલ્લભભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે સાગરભાઈ વિનુભાઈ તરફથી 200 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે ધર્મસિંહભાઈ લધુભાઈ કૃષ્ણ એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે વાહ અમારા રસિકભાઈ સાલપીપરિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે મિત્રો તાલીઓ ના ગણગાત વધાવો દાસી સગન લલોય એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવવા ખૂબ તાલીઓ
એ આરતી કોટીમાં માની ગાવે નાના ગોવિંદ એમના તરફથી મિત્રો 500 રૂપિયા આપી માતાજીની આરતી વધારવા અમને જુદા તાલીના આપી વધારવા અમારા લીલાભાઈ હરદા તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે વલ્લભભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે એમને જોરદાર તાલીના કરતા બધા નીચે બેસી જાવ તો ભાઈ બધા નીચે બેસી જાવ બધા નીચે બેસી જાવ બધા નીચે બેસી જાવ ભાઈ વાહ અમારે બાબુભાઈ મધુભાઈ પટિયાર બાપાનો દીકરો એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે જગદીશભાઈ અમારા પટિયાર બાપાના દીકરા એમના તરફથી 600 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે અને 200 રૂપિયા રવિભાઈ ખોડાભાઈ તરફથી માતાજીની આરતી વધાવે અમને જોરદાર તાલીઓ આપી વધાવો ભાવ તો ઈ કહેવાય ભાઈ અહીંયા 50 વર્ષે બે ભાઈઓ ભેગા થયા ને મારા બાપ અજમલની વસ્તી અને દેવા બાપાની વસ્તી ભાઈ સુરેશભાઈ સાડમિયા અમારા સુરેશભાઈ સાડમિયા તરફથી 500 રૂપિયા આપી મારા બાપ હિરિયની દીવીની જે બોલાવે તો અમને ખૂબ તાલીઓના કરતા વધો ભાઈ તાલીઓ રાજુભાઈ બાબુભાઈ વાઘેલિયા એમના તરફથી 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવી તાલીઓ નાખી
ખાલી માં ભગવતી માથે છે ને ભરોસો છે ભાઈ, માં ભગવતી માથે છે ને ભાવ છે. અમારે અહીંયા પધારેલ સહદેવસિંહબા સરપંચ સાહેબ મિત્રો અહીંયા પધાર્યા છે. કારણ કે મિત્રો અહીંયા પીપળિયા ગામના, કારણ કે આપણા આંગણે કોણ બધા ભગવતીને દિયા હોય ને બાબા તો જ બાપા હતા. એટલે એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને હાથ વધાવે. અમને ખૂબ તાલીઓ આપી. અમારા ભૂરા રૂપા તરફથી 200 રૂપિયા આપી અને માતાજીને હાથ વધાવે. મનસુખભાઈ સુમારભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીને હાથ વધાવે. પણ ખરેખર મિત્રો જેને જેને મારી સિંધુ માથે, મારી મહેંદી માથે, મારી દગાવડી માથે, મારી વડી બેસરી માથે જેને જેને ભાવ છે બાપ, એટલે આપણે બીજું તો શું આપીએ કે ભાઈ, પણ બધાને બિયા દુસા કરીને એકવાર અડધી મિનિટ માટે હર જગ્યાએ આપણે કરાવી છે ભાઈ, કે આપણે બીજું કઈ આપી ન કે માં ભગવતીને, પણ બિયા તાલી પાડીને આરતી વધારતી એકી ને ભાઈ તોય માની લેશે ભાઈ. અને એક તમે વિચાર કરવા ભાઈઓના દોમડાની જગ્યામાં આજે બે ભાઈઓ ભેગા થયા ને, આવું તો લાખોમાં ક્યાંક જોવા મળે છે. ભજુ ભીખુટા થતા તમે જોયા હશે, પણ પરસા વર્ષે ભેગા થતા તમે ક્યાંય નહીં જોયા હોય. આ ધરતી એવી છે, ભોમકા એવી છે, આ ધરતી આ ભોમકા એવી છે બાપ. આ ભાઈનું દોમડા કહેવાય કે બેટા જો ભજુ ભાઈનો ભાવ વિખાવા દઉં ને અને 50 વર્ષ જો ભેગા ન કરી દઉં ને તો મને ભગવાનની દેવની પોતળીની દેવને ખોટ લાગી જાય. એટલે આપણે એના માટે બધાયને કેશુરૂપા તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. ભીખાભાઈ મેરસીભાઈ એમના તરફથી 1051 રૂપિયા આપી માતાજીની આરતી વધાવી. બધું આપણે ખૂબ તાલીઓના ગણગત વધો ભાઈ, તાલીઓ વધો. અને આપણે આ જગ્યામાં બેઠા છે એટલે બધાયના ભાઈઓ બહેનો વડીલો સર્વે મારી નાકા એવી તાલી પાડો કે આ જગ્યાએ ભાઈઓ ભેગા થયા ને તો બીજે ગામની જગ્યામાં કદાચ નોખા પડી ગયા હોય ને તો ન્યાય ભેગા થઈ જાય ભાઈ. એટલે જેને પોતાની દેવી માથે ભરોસો છે બાપ, એટલે એને બધાને બિયા દુસા કરી અને તાલી પાડીને માતાજીની હાથ વધાવતો અડધી મિનિટ માટે ભાઈ. આ બધા તાલી બિયા દુસા કરી આપે તો બધા બિયા દુસા કરી વાહ મારો બાપ. એટલે તમને દેવી માં તો ભરોસો નથી બાપ, તો બધા એકવાર અડધી કલાક અડધી મિનિટ માટે બિયા દુસા કરી તાલી પાડો બાપ.
મારી માસી ધોળી મારા દાદાએ વરવાંગી મારી મા પોતી કલા ભલી દીવી ધનવારી તન ન બોલો એ મારી નબળું પાડ્યું નબળો બાપલો મારા બાપ ભરવાની દેવી આંબળ આંબળ નબળું પાડ્યું નબળો આ 30 વર્ષના વાણા વાગ્યા અને માન માન કરી તારા દર્શન થયા છે બેટા આપણે મારા ગોરધનિયા મને હસબલ ની દીવની મને સુખ પૂરા મારે બેટા આ જગ્યાની માલમાં તો નબળો ભાગનો રેઠો મૂકી અને જો વઈ જાવ ને તેની મને સિંધુડી મારી મેળીનો ધર્મ આવી જાઓ વસવેલીનો વ્યવહાર મેં તને દીધો છે અને શરીર ઢાંકીનો એક સૂર રાખો અને દોમડાની જગ્યામાં મારી વસ્તુની જો ખબર ન આવું ને તેને મને સિંધુની મને મેળવીને ખોઈ દે પણ કેવા દેતી નહીં હો બેટા મારી માથે ભાવ રાખો અને તમે એક માણાના મોતીડા થયા છો તમે ભાવથી મારી જગ્યામાં આવ્યા છો ને જાઓ જો આપે દર્શન નો આપો ને તેની મને વરવાની દેવને જગતમાં મને કોઈ લાગે
પોતી હારની ભાવ રાખો અને બેટા જગ્યામાં જો ક્ષેત્રમાં ઉભી થાવ ને તો મને વરવાની દેવીની જગતમાં ખોટ જગ્યામાં મને તે વસ્તીને ખમા કીધી છે પણ મારા ગોરધનિયા મારા સૌજીડા આ જગ્યામાં મારી વસ્તી મને નબળો નિહાપો નાખન કદાચ મને હાથ કરે જો હામી નો મળું તેથી મને સિંધુડી મને મેરવીને ખોટ લાગી જાય બા
મારી લેખની લખનાજી મારા બાપ રૂપા રાજાની દેવી મારા બાપ હિરિયની દેવી મળે આ જગ્યામાં એ માંડન બીજું માંડવા દેતી ને હું થોડા કલમનો કાયદો મેં તારા હાથમાં દીધો છે અને જા તારે કલમનો જો ખોટ પડવા દઉં ને તે મને રૂપા રાજાની દેવી જગતમાં મને ખોટ પડી જાય.
એ ધણી એ બનીમાં મોતી मान मान कर दर्शन किया बहुत जगत मेणा खाधा बहुत जगत ठोकर खाधी राज मारा दादा हजबंड ની વસ્તી નો ધણી મારા દાદા દેવલે ની વસ્તી નો ધણી બેટા જો આપણે તમારે ખબર લેવા નો આવું ને અને મારી વસ્તી જો મેણા જનું રેવા દઉં ને તરી બધી સિંધુડી બધી મેળીને ખોઈ ખોઈ ની જગ્યામાં આજ મારી વસ્તીમાં બાળો હાથ પાડે મને સિંધુડી મને મેળવીને અને મારી વસ્તીને ભલે ભલે ખબર લેવા ન આવું ને તેને મને વરવાની દેવને જગતમાં મને ખોટ થઈ જાય બેટા ટપો મારે ને અને બેટા જો 100 ઘડી ઊભી રહું ને તેને મને સિંધુડી મને મેળવીને ખોઈ
मन घड़ी दो मन घड़ी दो क्या गोष्टी नबळी છે क्या गरीब છે बेटा मारा गरीब पहुड़ा देखी अनको लाग्यो लाग माने अन वगर वागे कोई थपार नो घा करी जाए अन મને દેવલેની દેવીને કદાચ મને નબળો ટપોરો મારે અન મારી વસ્તુ તો ભરી ભરી હિસાબ લેવા નો હાલી નીકળો ને તેથી મને દેવલેની દેવીને જગતમાં મને ખોટા બોલી કહેજો મારી વસ્તી નબળ છે દેવલાની દેવી નબળી નથી હો અને હવાવતી નાગને બની અને બેટા મારી વસ્તીનો હિસાબ નો લઈ આવું ને તેની મને સિંધુડી મને મેંદીને ખોઈ લાગે બા વેળું પડવા દેશ ને તો કાલ દુનિયા લાગ માનશે કે આના ભાગલે ક્યાં દેવી છે આના ભાગલે દેવી નથી આની માત્ર લાગ માનો પણ બેટા જો લાગ્યનો લાગ પૂરો પડવા દઉં ને અને દોમડાનો સીમાડો સાંડવા દઉં ને તેને મને વરવાની દેવી મને ખોઈ નાખે બા मेलडी सोबती मेलडी आखी अंधारो बेदी देवलाजी दीदी देती नहीं मरा दादा बलवाजी दीदी कामड़े ए रवा दे मरी नात न बोलावे मरी नात न कपोरो અને બેટા મારી પેઢીનું પૂન જવા દઉં ને તેથી મને સિંધુડી મને મેરડીને જગતમાં ખાધે ખોટ લાગી જાય કામડે
રોતા રાખતી નહીં રોતા આમણે मरी दरिया लोड दी मरी मोहनी वस्तु नबळું પાણી પણ બેટા વાસણની જગ્યામાં મારી મોહની વસ્તુનો નબળો ભાગ રેડો મૂકી દઉં ને અને બેટા જો રોતાને સાના નો રાખો ને તો મને મોહની આ ગરીબની દિલ મને બરોબરની દિલનો ખોઈ લાગે વાસક પરની જગ્યામાં કોઈ મારો મોહનીયો બની જાય અને બેટા સિંધુડી મેંદીઓ 100 ઘડી ઊભી રહો ને તેને મને વરવાની દીવને ખોઈ લાગી જાય બા મારી વસ્તી માં તો કોણ ઘટતી આવી જાય અને મારી વસ્તીનો ઉપરાણો લઈને જો નો હાલી નીકળો ને એટલે મને સિંધુડી મને મેળવીને કોઈ લાગે
તાવાજી મોહની મારી માલા સુડીના એ ધરાની મારા દાદા બાગલા વ્યવહારની પહોળા માથે કોઈ વાંધો કોઈ વાદીડો બની જાય અને મેલી વજાના કામણ નાખે અને મને બાવલીની દેવીનો કોઈ ટપોરો મારે અને બેટા હિરિયાની દેવીનો સીમાનો સાનવા દઉં ને ત્યારે મને હિરિયાની દેવી મને ખોઈ નાખી જાય બા लेजो लेती नहीं हो माया मुक्ति नहीं लेजो लेती नहीं वसती ना दोयला दूख तनव हमारा मरदा हिरिया लासुनी तनव वसती ना
આજ મને રૂપા રાજાની દેવીને કદાચ મને હિરિયાની દેવીને કોઈ નબળો ટપોરો મારે ને અને મારી વસ્તુ જો વારે આવીને ભીનો રહું ને ત્યારે મને રૂપા રાજાની દેવી મને હિરિયાની દેવીને ખોટ પડી જાય. Hey